ભુજ શહેરની મેન્ટલ હોસ્પિટલની બહાર જોવા મળ્યો ઘણો બધો કચરો અને ગંદકી। આ ગંદકીના લીધે દર્દીઓ થાય છે બીમાર, પરંતુ નગરપાલિકા નથી લેતી થોડી ઘણી પણ તસ્દી। ભુજ શહેરની મેન્ટલ હોસ્પિટલની બહાર ઘણો બધો કચરો અને ગંદકી જોવા મળી હતી। આ ગંદકીના લીધે દર્દીઓ વધુ બીમાર થાય છે। અહીં કોઈ કચરાપેટી રાખવામાં નથી આવી। નગરપાલિકા મોટી મોટી વાતો જ કરે છે। શહેરમાં સફાઈ ખાલી એવી જગ્યાએ થાય છે કે જ્યાં કાઉન્સિલરોની ભલામણ કરેલી હોય, બાકી એના સિવાય ક્યાંય સફાઈ દેખાતી નથી। તેમજ ઘણા સમયથી અહીંયા કોઈ કચરો લેવા આવતું નથી અને અહીંના ચૂંટાયેલા કાઉન્સિલર પણ આ વિસ્તારમાં દેખાતા નથી। તેથી આ લોકોની માંગણી છે કે આ કચરો બધો સાફ થઈ જાય અને રોડ લાઇટ પણ ચાલુ કરાય। માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ જે સ્થળે આવી છે એની આજુબાજુમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ગંદકી પ્રવર્તે છે અને એમાં પણ મુખ્ય જે કચરો છે એ પ્લાસ્ટિકનો છે। આજે ભુજના જુદા જુદા વિસ્તારોમાં કચરાના ઢગલા જામ થઈ ગયા છે અને ખાસ કરીને માનવજ્યોત સંસ્થા છેલ્લા 12 વર્ષથી પ્લાસ્ટિકના જબલા થેલી વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે। પણ અત્યારે શહેરની પરિસ્થિતિ એ છે કે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તમે જ્યાં જાઓ એ વિસ્તારમાં જો ડોક્યું કરો તો કચરાના ઢગલા જામ થયેલા દેખાય છે। તો ભુજ નગરપાલિકાને મારી વિનંતી છે, લાગતા વળગતા તંત્રને પણ મારી નમ્ર વિનંતી છે કે સ્વચ્છતા એ પ્રભુતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્વચ્છતા અભિયાનનું એક સૂત્ર આપ્યું છે ત્યારે આપણે સૌ એમાં સાચી દિશામાં જે કામ થાય એ કરી અને જ્યાં જ્યાં કચરા પડ્યા છે એને વહેલી તકે હટાવી અને ભુજને ચોખ્ખું ચટ બનાવીએ એવી મારી આ સ્થળેથી આ મીડિયા મારફતે મારી વિનંતી છે।